તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું શાસન એક હતું. પ્રમુખનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જસદણ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ બંધ કવરમાં લઈને જસદણ તાલુકાના પ્રભારી મનોજ રાઠોડ લઈને આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે રમેશ હિરપરા, ઉપપ્રમુખ તરીકે મહાવીર ધાધર નામનું મેન્ડેટ હતું. પ્રમુખ ઉપપ્રમુખ બંને બિનહરીફ ચૂંટાઈ આવ્યા. સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર એટલે જસદણ માનવામાં આવે છે, જેમાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો સાથે જ કુંવરજી બાવળિયાનો સહકારી ક્ષેત્રે મેળ આપ્યાનો સંદેશ આજે જસદણ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ સાહેબ અને જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા આજે જસદણ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રમેશભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મહાવીરસિંહ ભૂપતભાઈ ધાંધલની આજે વ્હીપ આપેલું છે, જે પાર્ટીમાં કોઈ ઉમેદવારી ન આવતા બિનહરીફ થયેલ છે. કેટલા લોકો હાજર રહ્યા હતા? કેટલા સભ્યો? સંપૂર્ણ કોરમ પૂરું. શ્રીઓએ બિનહરીફ અમને જાહેર કરવા બદલ દરેક ડિરેક્ટર શ્રીનો ખૂબ ખૂબ આભાર. આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નને લઈને તમે કેવી કામગીરી કરશો? હાલ કેવા પ્રશ્ન પડતા? દરેક ડિરેક્ટરો શ્રીને સાથે રાખી અને યાર્ડનો કેમ જલ્દી અને સારો વિકાસ થાય એવી અમે ઉભેગ રાખીએ. પાર્ટી તરફથી તમારું મેન્ડેટ આવ્યું છે, પાર્ટીને શું સંદેશો આપશો? પાર્ટીને મેન્ડેટ આપવા બદલ પાર્ટીનો પણ ખૂબ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હતો, એટલા માટે અમને બિનહરીફ જાહેર કર્યા છે. એ બદલ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું. હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી છે, અમારા ચેરમેન શ્રી અરવિંદભાઈ તાગડિયાના અધ્યક્ષસ્થાને લેવાની હતી.